માતાજી મિત્રો, તમારું સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આટલો હું શનિવારે એટલો વહેલા 7 વાગે નહીં તૈયાર થઈ ગયો હું અને આટલો મારી મમ્મી ઘઉંના પુલા નાસ્તા મસાલો નાખી ગોળી બીજા બની ગયા બેન તો તું ચા નાસ્તો કરી દઈ જા એ હા ઠંડી તો થોડી ખાવ તો ઉનાળો આવે છે એટલે હા આટલો જો મારી મમ્મી મિક્સ શાક બનાવ્યું જો આટલો મિક્સ શાક બનાવ્યું ના આટલા મારી મમ્મી રોટલી બનાવે છે જો અને આટલો કેટલું છે અને આટલો હું આ ખાઉં છું જો हमारा हाल अनाला जेठालाल चालू है हमारा है अना आटला खानो लई जानो फुले मिक्स शाक बनी छी हो ખાઈ લીધું મમ્મી मैं खाई लीधुं અને મારી મમ્મી ખાવા બેઠી હતી અને છાશ ને રોટલી હ જો મારી મમ્મી ખાવા બેઠી છે કોનાને આટલા ઠાર ધરાઈ દીધો જો હવે આવ્યો મારી મમ્મી દાળ ભાત જીરા રાઈસ બનાવો મિક્સ દાળ બનાવ પહેલા તો મિક્સ દાળ જીરા રાઈસ દાળ જીરા રાઈસ જો આટલો મિક્સ દાળ અને આટલો પાટના ચોખા અને આટલો કોથમીર ને બધું લાવી દીધું સમારીએ બધું કરીએ અને હવે કરવાનો દાળનો પહેલા દાળ મૂકી દઉં કુકરમાં જો આ નવું કુકર બતાવી તો બધા તમે એ વિડીયો ના જોયો હોય તો જોજો તો આ થઈ જાય તો હું તમારે વધારો તો આટલા મારી મમ્મી દાળનો વઘાર કરે છે જો અને આટલા ભાતે હરખા બની ગયા બતાવીએ અને દાળ વઘાર પેલા મરચા નાખી દેવાનું ઉડન પછી બતાવ્યો મસ્ત બતાવી દઉં પાછું આપ્યા પછી બતાવી ગઈ નાખી પછી લીમડો બે ત્રણ પછી લસણના મરચાં ડુંગળી હતી
ટમેટા મસાલો પતી ગયો એક ચમચી મરચું ધાણા જીરું હળદર આપણે દાળ કરી દીધી પાણી નાખો મિક્સ કરી દો એ અંદર જોઈ તો હું આટલો મિક્સ કરું દાળનો અને આટલો પાણી નાખી દીધું જો અને હજુ આટલો મસાલા બાદ હળદર નાખી દીધી કલર થોડીક ઘર ઉકળવા દઈએ ઉકળ પછી બતાવીએ તૈયાર થાય આટલો દાલ ફ્રાય જીરા રાઈસ બની ગયા જો 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 આટલો હ દાળ અને ભાત અને આટલો મરચાં તળ્યા હ રોટલી તો હવે હું જમવા બેહું અને કોનાને હવે થાળ ધરાવી દેવાનો તો હવે હું આટલા જીરા રાઈસ ખાઉં છું મસ્ત બન્યા હા દાળે હારી અને ભાત ને બધું હારું મારી મમ્મી આટલો ખાય હ અને આલો મારા પપ્પા અને આટલો મેં લેજો આમાં આપજો થોડીક બસ દાળે મસ્ત બની ગરમ લાગી જો અવની એ ખાવા બેહીએ તો હવે અમે બધા જમી લઈએ પછી અમે તમને બતાવીએ તો હવે અમે ખાઈને બધું પૂરું થઈ ગયું કામ અને વાગ્યા 9:30 અને આટલા એન્ડ આપીએ તો અમારી એસકે વ્લોગ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરજો શુભ રાત્રિ